નમસ્તે સ્ટુડન્ટ. લાસ્ટ 11th લેક્ચરની અંદર આપણે જૈવિક વિશાલન વિશે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી એક ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ આપણને આપેલી છે 15.3, તેમનો પણ આપણે અભ્યાસ કરીએ અને તેના ક્વેશ્ચનનું સોલ્યુશન સાથે જ કરતા જઈએ, જેના દ્વારા આપણને વધારે માહિતી મળે અને ખ્યાલ આવે અને સમજી શકીએ. આપણે પ્રવૃત્તિની અંદર 15.3 માં કે સમાચાર પત્રમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા તો ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. ખાદ્ય સામગ્રી અને ખાવા યોગ્ય પદાર્થ, જંતુનાશક તેમજ રસાયણોની માત્રાની જે ન્યૂઝની અંદર અને ન્યૂઝપેપરની અંદર સતત આપણે આવી પ્રવૃત્તિઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે જે કોઈ પણ બહારની શોપ છે કે દુકાન જે છે તેમની અંદર આ ખાણીપીણીઓ જે ચાલે છે તેમની અંદર ઘણી બધી એવી વસ્તુઓ જે છે એ નુકસાનકારક વસ્તુઓ તેની અંદર જંતુનાશક કે અન્ય કોઈ પણ એવા નશીલા પદાર્થો એડ કરતા હોય છે અને જે ન્યૂઝની સામે આવતા એ પબ્લિકને આપણે ન્યૂઝપેપર કે છાપાની અંદર એટલે કે ન્યૂઝપેપરમાં કે ન્યૂઝની અંદર આપણને બતાવતા હોય છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે. ઘણા રાજ્યની અંદર ફૂડ પેકિંગ અને અન્ય એવા કોઈ જે ખાવા ન યોગ્ય હોય તેવા એ જે પદાર્થો છે તેના ઉપર પ્રતિબંધ પણ ઘણા રાજ્યોએ મૂકેલો છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના ઉપર ચર્ચા કરો. તો હવે આવી વસ્તુઓ પર જો રાજ્યની અંદર પ્રતિબંધ આવે ખાવાની અંદર કે આવી વસ્તુઓ ચીજ વસ્તુઓ ન વેચવામાં આવે કે ન ખાવામાં આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે તો એ યોગ્ય છે કે નહીં, તો એમની પણ આપણે ચર્ચા કરશું. જેમની અંદર આવી જે ખાદ્ય સામગ્રીઓ જે છે તેમની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ તૈયાર ખાદ્ય પદાર્થો સામગ્રીમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે. પહેલા વહેલા આપણે એવો પ્રશ્ન કે ભાઈ તૈયાર ખાદ્ય પદાર્થ એટલે કે જે આપણને સામગ્રી મળે છે અને જંતુનાશકનો સ્ત્રોત કયો છે, આપણને જે ક્યાંથી મળે છે જંતુનાશક કે એવા રસાયણ કે ખાદ્ય પદાર્થ કે જે છે એનો સ્ત્રોત મુખ્ય ક્યાંથી મળે છે અને કયો સ્ત્રોત છે. તો કે ખેતરમાં પેસ્ટના નિયંત્રણ માટે જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કે ખેતરની અંદર પેસ્ટના નિયંત્રણ માટે આજે નુકસાનકારક જે જીવજંતુઓ કે જે રોગ આવે તેનામાં નિયંત્રણ માટે જંતુનાશકનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય ખેતરની અંદર. આ જંતુનાશકો જૈવ અવિઘટનીય છે અને પાછા જંતુનાશક જે વપરાય છે એ જૈવ અવિઘટનીય છે, જેમનું વિઘટન કુદરતી રીતે શક્ય નથી અને આહાર શૃંખલા દ્વારા ખોરાકમાં પ્રવેશ કરે છે. જેમ આપણે જૈવિક વિશાલનની અંદર ચર્ચા કરી કે આહાર શૃંખલાની અંદર આ જે જંતુનાશકો છે એ તેમની અંદર પ્રવેશ કરે છે અને આહાર શૃંખલાની અંદર દરેક પ્રાણી સુધી કે પહોંચે છે. આમ આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે અને લોંગ ટાઈમ સુધી આવી ખાદ્ય પદાર્થ જે છે એની સાચવણી કરવા માટે વધારે પડતો આપણે એનો અંદર જંતુનાશકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે ઘરની અંદર આવા જે કઠોળ કે કોઈ પણ ખાદ્ય અન્ન જે છે એના માટે આપણે ધાન્યને પણ સંગ્રહ કરવા માટે અને કઠોળને પણ સંગ્રહ કરવા માટે એવા જંતુનાશક કે જે દવાઓ આવે છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે લોંગ ટાઈમ સુધી આપણે એને સાચવવું પડે છે. તો આ વર્ષ દરમિયાન આપણે ખાવા માટે તેમને સાચવણી કરવી પડે. તો આવા સમય દરમિયાન આપણે દવા કે જેમની અંદર પાવડર કે જંતુનાશકનો ઉપયોગ કરતા હોય જેને કારણે બગડતું નથી. તો ન બગડે તેના માટે આવા આપણે જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ જે આપણને ઘણા ખરા કે ઓછા પ્રમાણમાં આપણને નુકસાની તો પહોંચાડે જ છે. તો આમ આપણા શરીરની અંદર જે આવા પદાર્થો છે એ ઇનડાયરેક્ટલી આવું બધું ખાવાથી આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. ત્યાર પછી તો પ્રશ્ન એવો થાય કે આવું બધું સ્ત્રોત આવો મળ્યો છે તો આ સામગ્રીની અંદરથી તો આવી બધી ખાદ્ય પદાર્થને ખાય જેમાંથી આપણને આવા બધા જે જંતુનાશક દવાઓ છે શરીરની અંદર જાય. તો આવું આના ઉપરથી બીજો પ્રશ્ન થાય કે શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરી શકે. બીજો ક્વેશ્ચન એવો છે કે શું આ જંતુનાશક પદાર્થો
જે રસાયણો છે એ અન્ય ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરી શકે એવા કયા માધ્યમ છે જેના કારણે પણ આપણા શરીરની અંદર એ પ્રવેશ કરી શકે? અન્ય સ્ત્રોતની વાત કરી છે તો કે હા, આપણા શરીરમાં પ્રવેશ તો કરી જ શકે. કઈ રીતે? તો કે અનાજના દાણા. કારણ કે જ્યારે આપણે ધાન્ય પદાર્થો વાવીએ છીએ કે જેમની સાચવણી કરીએ ત્યારે આપણે એને જંતુનાશકથી તેમને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આમ જે દવા કે જે જંતુનાશક છે તેમની અંદર ભળે છે અને તે સ્ત્રોતનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ તો આમ એ આપણા શરીરની અંદર જવાનું છે. ત્યાર પછી શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ અન્ય સ્ત્રોત થયા કે જેના માધ્યમ દ્વારા આપણા શરીરની અંદર આવા જંતુનાશક પદાર્થો એ જાય છે. તો આમ અનાજના દાણા હોય, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે એવા ખાદ્ય સ્ત્રોત છે જેના દ્વારા આપણા શરીરની અંદર આ જંતુનાશક પદાર્થોનો પ્રવેશ થાય છે. ત્યાર પછી એવો પ્રશ્ન પણ થઈ શકે કે કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય? કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય? વ્યવસ્થિત ક્વેશ્ચન જો. કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય? એવા કયા ઉપાય છે? તો આમ આપણા શરીરની અંદર જેની જંતુનાશક કે રસાયણ છે એની માત્રા બને તેમ ઓછી કરવી હોય તો એવો કયા ઉપાય છે જેના દ્વારા આપણે તેમને ઓછા કરી શકીએ? પહેલું, ખેતરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવો જોઈએ. કે જ્યારે ખેડૂત આવા ધાન્ય પદાર્થો જે યુઝ કરે છે અને જ્યારે એનો ઉત્પાદન મેળવે છે તે જ સમય દરમિયાન આવા જંતુનાશક રસાયણો જે છે તેમનું યોગ્ય માત્રામાં એનું નિયંત્રણ કરવું જોઈએ. વધારે પડતું જો ઉપયોગ કરશે તો નુકસાની વધશે, તો આપણી અંદર વધારે શરીરની અંદર આવશે. બને તેમ જો દવાનો ઉપયોગ ઓછો થશે અને બને ત્યાં સુધી આવા રસાયણો ઓછા વાપરશે તો આપને બેનિફિટ એ થશે કે આપણા શરીરની અંદર આવા જંતુનાશકોનું પ્રમાણ ઓછું રહેશે. બીજો ઉપાય એ છે કે કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયમિત સમયાંતરે તેની ચકાસણી થાય. કૃષિ ઉત્પાદનમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ રાખવાની. કે જેમ કૃષિ ઉત્પાદનો જે છે એ જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ રાખવી. એટલે કે જે પ્રમાણ જંતુનાશક છે એનું કઈ રીતે કેટલું છે એ સતત આપણે એને જોવા પડતા હોય છે. કે જેમ વધારે સાવચેતી રાખશું અને જોતા રહેશું તો આવા નિયંત્રણ થઈ શકે. દવાઓ કે રસાયણનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો પડે છે અને તેમજ નિયમિત સમયાંતરે તેમની ચકાસણી પણ કરવી જોઈએ. જેમ આપણે ગાડીની અંદર સર્વિસ વારંવાર જે ટાઈમ થાય ત્યારે જેમ આપણે એની ચકાસણી કરાવીએ તેવી જ રીતે પાકની અંદર કે આવા રસાયણોનું સતત દેખરેખ રાખવામાં આવે, યોગ્ય પ્રમાણની માત્રા જાળવી રાખવી પડે અને સતત તેમની દેખરેખ રાખવામાં આવે તો આનું પ્રમાણ ઘણું આપણે ઓછું કરી શકીએ. ત્યાર પછી ત્રીજો ઉપાય એવો છે કે કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવામાં આવે. કાર્બનિક કૃષિ એટલે કે ઓર્ગેનિક જે આપણે કહીએ છીએ દવા વગરનું. દવા કઈ રીતે? તો કે જે રસાયણો કે જે છે જંતુનાશકો છે તેવી દવાનો ઉપયોગ ઘણો ઘટાડવો જોઈએ. તો એવી બધી જે ખેતીઓ કે કૃષિ ઉત્પાદન છે તેનો વધારે પડતો ઉપયોગ થવો જોઈએ. કાર્બનિક ખેતી એટલે કે આપણે જે ઓર્ગેનિક કહીએ છીએ તો આમ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવો જોઈએ, તેમની માત્રા વધારવી જોઈએ. આમ ઉપરયુક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણોની માત્રા ઓછી કરી શકીએ. તો આમ આવા જો ઘણા બધા ઉપાય છે કે જેના મારફતે આપણે આપણા શરીરની અંદર આવી માત્રાઓ જે જંતુનાશકો જાય તેમનું પ્રમાણ ઓછું કરી શકીએ. જેમ કે શાકભાજીના માધ્યમ દ્વારા જો આપણા શરીરની અંદર જંતુનાશક કે રસાયણનો ઉપયોગ થતો હોય અને જે આપણા શરીરની અંદર જાય તો પણ નુકસાની. તો બને ત્યાં સુધી એવું થાય કે જો ખેડૂત જ આનો ઉપાય એવો છે કે જો ઓછી માત્રામાં તે જંતુનાશકનો ઉપયોગ ઓછો કરશે અને વધારે પડતું ઉત્પાદન મેળવશે અને સારી રીતે ઉત્પાદન મેળવશે એટલે કે કાર્બનિક ખેતીના માધ્યમ દ્વારા તો આવા જંતુ રાસાયણિક જે ઉપયોગ થાય તે આપણા શરીરની અંદર પ્રમાણમાં ઓછા આવશે. કારણ કે આપણે ડેઈલી માટે શાકભાજીનો ફળ ફ્રૂટનો ઉપયોગ કરતા હોઈએ તો સૌથી વધારે આપણા શરીરની અંદર વધારે માત્રામાં ત્યારથી જ આવા માધ્યમ દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે. તો બને ત્યાં સુધી આપણે આવા બધા જે માધ્યમો છે વધારે ડેઈલી આપણે ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થો છે જેમની અંદર દવાનો પ્રમાણ ઓછું થઈ શકે બને ત્યાં સુધી આવા રસાયણ ઓછા વપરાય તો આપણા
આપણા શરીરની અંદર આવા પદાર્થોનું પ્રમાણ ઘણી રીતે આપણે ઘટાડી શકીએ છીએ. સારી વસ્તુઓ જો મળશે તો આપણા શરીરની અંદર આ જંતુનાશક કે રસાયણો છે એ બને તેમ આપણા શરીરની અંદર ઓછા આવશે. આવા ઘણા બધા ઉપાયો છે કે જેના માધ્યમ દ્વારા આપણે આપણા શરીરની અંદર રસાયણોનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન એવો થાય કે કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે? આપણે હમણાં જ વાત કરી કે અમુક રાજ્યોએ આવા ખાદ્ય પદાર્થ કે પેકિંગો ઉપર જેમની અંદર એની પ્રતિબંધ મૂકી દીધો છે. તો કે કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે જેમાં જંતુનાશકોનું પ્રમાણ ઊંચું હોય. આવા જે ખાદ્ય પદાર્થ કે અમુક પેકિંગો જે બનાવવામાં આવે જેમની અંદર તેમની સાચવણી માટે આવા રસાયણોનો ઉપયોગ થતો હોય અને જે આપણા માટે નુકસાનકારક હોય, તો આવા તૈયાર ખાદ્ય પદાર્થોનો એ રાજ્ય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે તો એ ફાયદાકારક પણ છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવા પદાર્થો યુઝ થાય કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, તો આમ રાજ્યએ આવા પેકિંગો ઉપર પ્રતિબંધ રાખવો એ અતિ યોગ્ય બાબત પણ કહી શકાય. કારણ કે આવી બધી બાબતોથી આપણા શરીરની અંદર નુકસાની જે જતી હોય તે નુકસાની ઓછી થશે. એટલે આપણે કહીએ છીએ કે બહારની વસ્તુઓ બહુ ખાવી જોઈએ નહીં. એનું રીઝન શું? તો કે આવા જે રાસાયણિક પદાર્થો છે એ વારંવાર આપણા શરીરની અંદર એ વધારે પડતું નુકસાન ન કરે તેના માટે છે. તો આમ ઘરની વસ્તુઓ આપણે વધારે પડતી ખાવામાં ઉપયોગ કરવી જોઈએ, જેનાથી ફાયદો એ થશે કે આપણા ઘરની વસ્તુઓ શું હોય તો કે વધારે પડતી સારી અને ઓછી માત્રામાં દવાનો ઉપયોગ કરેલી કે સારી હોય, જેના મારફતે આપણા શરીરને કોઈ નુકસાની જતી નથી. જ્યારે બહારના જે ખાદ્ય પદાર્થો મળે છે તેમની અંદર ખરેખર આવી વસ્તુનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને જે આપણા શરીરને વધારે પડતી નુકસાની કરે છે. તો આમ બહારની વસ્તુઓ ઉપર આપણે ખાદ્ય નિયંત્રણ રાખવું જોઈએ, જેના માધ્યમ દ્વારા આપણા શરીરને વધારે પડતું નુકસાન થતું નથી. તો આપણે આ પ્રવૃત્તિની વાત કરી 15.3 ની અંદર આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવાનું કીધું, જે આપણા માટે એ યાદ રાખવાનું રહેશે કે કઈ રીતે કરી શકીએ. પણ મહત્વની વાત આપણા માટે અહીંયા બે પ્રશ્નો આપણને એક્સ્ટ્રા પણ આપેલા છે કે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. કે આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. તો પહેલા તો આપણે વ્યાખ્યા લખવી પડે પોષક સ્તરો એટલે શું. તો આગળ આપણે પોષક સ્તરની ચર્ચા કરી ગયા કે પોષક સ્તર કોને કહેવાય, તેમજ અન્ય ઉદાહરણ કોઈ પણ તમે લખી શકો. એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપવાનું છે અને વિવિધ પોષક સ્તરો જણાવો કે પોષક સ્તર ક્યાં ક્યાં છે. તો આમ આની અંદર આપણે ડિટેલ લખી શકીએ. પહેલા આપણે એની વ્યાખ્યાની વાત કરીએ. આન્સર આ રીતે આપને ટેક્સ્ટ બુક ની અંદર આવો ક્વેશ્ચન આપેલો છે કે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા એ પોષક સ્તરો એટલે શું એક માર્ક ની અંદર પણ પૂછાઈ શકે અને આવી રીતે એક સાથે બધા ક્વેશ્ચન મિક્સ કરીને પણ મોટો ક્વેશ્ચન પૂછાય. તો સૌપ્રથમ આપણે પોષક સ્તર એટલે શું તેની વાત કરીએ. તો આહાર શૃંખલામાં પોષણના
ક્રમિક ચરણ કે પગથિયાઓને પોષક સ્તરો કહે છે. કે પહેલા તો આ શૃંખલાના જે પોષણના ક્રમિક ચરણ કે પગથિયા આપણે વાત કરી ગયા હતા કે તેમની અંદર જે આ શૃંખલા છે તે આ શૃંખલાની અંદર દરેક ચરણ કે પગથિયાને આપણે પોષક સ્તર કીધા હતા. તો પોષક સ્તરની વ્યાખ્યા આગળ પણ આપણને ઇનડાયરેક્ટલી આપેલી છે. તે છતાં આપણે આ રીતે લખી શકીએ કે આ શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ કે પગથિયાઓને પોષક સ્તરો કહે છે. તો પહેલા વ્યાખ્યા, ત્યાર પછી આપણે એવું કીધું કે આ શૃંખલાનું ઉદાહરણ આપો. તો જેમની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ જેમ કે પહેલા ઘાસ એટલે કે વનસ્પતિ, ત્યાર પછી આપણે કીધું હતું તૃણાહાર, ત્યાર પછી માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. વનસ્પતિની અંદર તો કે આપણે લઈએ ઘાસ. તૃણાહારીની અંદર કોઈ પણ સજીવ આપણે લઈ શકીએ. ઘાસ હોય તો ઘાસને ખાવા માટે તો કે હરણ, હરણને ખાવા માટે કોઈ પણ અન્ય પ્રાણી જેમ કે વાઘ અથવા સિંહ. ત્યાર પછી ઉચ્ચ માંસાહારી તો તેમના માટે કોઈ પણ એક જે મૃત્યુ થાય કે કોઈ પણ અન્ય ખાવાવાળા સિંહ તો કે ગીધ. તો આમ આપણે આહાર શૃંખલા તરીકે લઈ શકીએ ઘાસ, વનસ્પતિની અંદર તૃણાહારી તરીકે હરણ, માંસાહારીની અંદર સિંહ કે ઉચ્ચ માંસાહારી જેમની અંદર ગીધ. તો આમ એક ઉદાહરણ કોઈ પણ રીતે બનાવી શકાય, પણ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે પ્રાણી તૃણાહારી છે, પ્રાણી માંસાહારી કે ઉચ્ચ માંસાહારી હોય છે. તો આમ આપણે વનસ્પતિ, તૃણાહારી, માંસાહારી, ઉચ્ચતર માંસાહારી આ ક્રમ આધારિત આપણે ઉદાહરણ તરીકે લખી શકવાનું. એ કોણ કોને ખાય છે કેવી રીતે એનો પર આધાર રાખે તો એ ચાલે. સિંહને અહીંયા લખો, હરણને લખો તો ખોટું પડે. તૃણાહારી એટલે અહીંયા કોઈ પણ સજીવ તૃણાહારી જ હોવો જોઈએ. માંસાહારી હોય તો કોઈ પણ માંસાહારી આવી શકે. આ ઉચ્ચતર માંસાહારી એટલે કોઈ પણ ઉચ્ચતર માંસાહારી, પેલા સામાન્ય હોય એના કરતા ઉચ્ચ પણ હોય. જેમ આગળ જે માંસાહારી કેવો આવશે એને આગળ ખાવડ ઉચ્ચતર માંસાહારી આવશે. તો સૌપ્રથમ આપણે જે વાત કરી તો ઘાસ શું થશે તો કે ઉત્પાદક. ઘાસ તરીકે આપણે વાત કરીએ તો શું થશે ઉત્પાદક. ત્યાર પછી તૃણાહારીની વાત થઈ તો આપણે આગળ પણ ઉદાહરણની અંદર બધી જ વસ્તુઓ લખેલી છે. તો આપણે એના વિશેની ડિટેલ દેવાની છે કે વિવિધ પોષક સ્તરો જણાવો. તો કયા કયા પોષક સ્તરો છે તેની ડિટેલ પણ લખશું. તો પહેલો ઉત્પાદક હોય તો કોણ થાય તો કે પ્રથમ પોષક સ્તર થાય. તો પહેલાને આપણે કહીશું પ્રથમ પોષક સ્તર. ત્યાર પછી આવશે પ્રાથમિક ઉત્પાદક, જે આપણે બીજી ચર્ચા ઉપર કરી હતી પ્રાથમિક. તો પહેલા ઉત્પાદક આવશે, પછી ઉપભોક્તા કે ઉપભોગી, પણ કેવા પ્રકારનો પ્રાથમિક. ત્યાર પછી આવશે પ્રાથમિક ઉપભોગી, જેમને કેટલામું સ્તર કહેવાય દ્વિતીય પોષક સ્તર. તો પહેલો ખાવા વાળો એટલે પ્રાથમિક ઉપભોગી. ત્યાર પછી કેટલામું સ્તર થાય તો કે પોષક સ્તર બીજું થશે. પહેલું પોષક સ્તર એટલે ઉત્પાદક, ત્યાર પછીનું પોષક સ્તર એટલે તૃણાહારી, દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગી. જ્યારે સિંહ જે છે એ કોણ થશે તૃતીય ઉપભોગી. હવે એના પછીનું સ્તર એટલે આગળનું સ્તર. અહીંયા દ્વિતીય પોષક સ્તર હોય તો અહીંયા તૃતીય પોષક સ્તર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ત્યાર પછી તૃતીય ઉપભોગી હોય તો અહીંયા કોણ હોય
ચતુર્થ ઉપભોગી. અને સ્તર કેટલામું આવે? સોરી, પ્રાથમિક પછી આવશે અહીંયા દ્વિતીય ઉપભોગી. અને અહીંયા આવશે તૃતીય ઉપભોગી. કારણ કે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. તો આમ આપણે આગળ ચર્ચા કરી કે જે ઉત્પાદકોને કહેવાય, આ બધી એની ડિટેલ છે. આ પ્રમાણે આપણે એને એડ કરી શકીએ. આ એનું ઉદાહરણ થશે. અને આ આપણું મેઇન વાત જે છે એના ક્વેશ્ચન ની અંદર આ ન લખો તો ચાલે, પણ આ ઉદાહરણ તરીકે આપણે આટલી વસ્તુ લખવી ફરજિયાત છે. તો પહેલા કોણ આવે? વનસ્પતિ. કોણ આવ્યું પછી? તૃણાહારી, પછી માંસાહારી, પછી ઉચ્ચતર માંસાહારી. તો આ ડિટેલ આપણે આગળના એક ઉદાહરણ દ્વારા પણ સમજેલી છે કે જેમની અંદર આપણે આ વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી છે. તો આવી બધી વસ્તુ આપણે પ્રશ્ન પૂછાય કે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો, તો આ આહાર શૃંખલા તમે કોઈ પણ લખી શકો. પણ આ જે વસ્તુ છે બને ત્યાં સુધી નાની રાખવાની આ શૃંખલા. જેમ નાની આ શૃંખલા હશે તેમ આપણને ટાઈમ ઓછો જોશે અને વ્યવસ્થિત આપણે એને લખાણ પણ લખી શકીએ. એટલે 3 થી 4 ચરણની અંદર આપણે આ શૃંખલાને કોઈ પણ એક ઉદાહરણ લખી શકીએ. તો આમ આપણે એક પ્રશ્નનું સોલ્યુશન થયું કે પોષક સ્તરો એટલે શું. એક ઉદાહરણ આહાર શૃંખલાનો આપો અને તેમના વિવિધ પોષક સ્તરો કયા કયા છે અને સજીવો કયા કયા કહી શકાય તેમના વિશેની ડિટેલ આપણે પૂછેલી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. ફરી પાછો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે અને આ બધા ક્વેશ્ચન છે 2-2 માર્કના ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આવી ડિટેલ છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. પ્રશ્ન તો કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. આપણે જે વિઘટકોની વાત કરી, ટૂંકનો દાખલો વિઘટક આપણે આગળ નિવસન તંત્રના ઘટકોની અંદર ચર્ચા કરી હતી કે વિઘટકો એટલે શું. તો અહીંયા પ્રશ્ન એવો છે કે વિઘટકોની આની અંદર આ શૃંખલાની અંદર એ શું એની મહત્વતા છે, એની જે ભૂમિકા શું છે તેના વિશેનો આપણે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે ટેક્સ્ટ બુક ની અંદર. તો એનો આપણે આન્સર તરીકે ઉપયોગ કરીએ. પહેલા તો કે વનસ્પતિઓને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય. તો સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યા કહીએ કે જેમની અંદર વિઘટકો કોને કહેવાય. તો પહેલા આપણે એની અંદર આન્સર આપીએ કે વિઘટકો એટલે શું. પહેલા આવો પ્રશ્ન પણ અહીંથી નીકળી શકે. વિઘટકો એટલે શું, તેમની ભૂમિકા શું છે. આવો ક્વેશ્ચન પણ અહીંયા પૂછાઈ શકે કે વિઘટકો એટલે શું, તેમની ભૂમિકા શું છે. તો આપણે આ ક્વેશ્ચન એડ કરી દઈએ. વિઘટકો એટલે શું અને તેમની ભૂમિકા શું છે અથવા જણાવો. તેમની ભૂમિકા એટલે શું કે જણાવો. તો બંનેનો ક્વેશ્ચન એક જ છે પણ આન્સર આપણે એક જ આપી શકીએ. ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાય. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા લખવી પડે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે.
વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર જે ઉત્પન્ન થતા હોય તેવા દ્રવ્યો, ઉત્સર્જન થતું હોય, ઉત્સર્ગ દ્રવ્યો કે જેમાંથી ઉત્પન્ન થઈ શકતા હોય, વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ વનસ્પતિઓ અને પ્રાણી મૃત શરીર પણ કેવા શરીરો જે મૃત શરીર એટલે મૃત્યુ થયેલા હોય અને તેમાંથી ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો જે નકામા પદાર્થો હોય તે ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત હોય, તેમાંથી પોષણ મેળવે એટલે એના પોષણ ઉપર આધારિત, કેના વસ્તુ ઉપર આધારિત હોય વ્યવસ્થિત સમજજો. મૃત શરીર હોય અને કાયમાંથી ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યો તેના ઉપર પણ કેના માટે આધારિત હોય, પોષણ મેળવવા માટે આધારિત હોય, તો તેવા સજીવોને વિઘટકો કહેવાય. પણ કયા સજીવો હોઈ શકે એમાં તો કે વનસ્પતિઓ હોય અને પ્રાણી પણ હોઈ શકે. વનસ્પતિના અને પ્રાણીના મૃત શરીર હોય કા પછી એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો હોય, નકામા પદાર્થો ઉત્પન્ન થયેલા હોય અને તેમાંથી એ પોષણ મેળવતા એટલે કે પોષણ ઉપર આધારિત હોય અને જે સજીવો છે તેમને વિઘટકો કહે છે. એટલે આપણો પ્રશ્ન 1 માર્કનો અહીંથી નીકળી શકે કે વિઘટકો એટલે શું, તેની વ્યાખ્યા આ રીતે પણ આપણે આપી શકીએ કે વિઘટકો એટલે શું. 1 માર્કની અંદર પણ આપણને આપેલો હોય કે વિઘટકો એટલે શું, કે તેમાં જેમ પણ પૂછી શકીએ કે વ્યાખ્યા આપો વિઘટકો. તો આ રીતે આપણે આગળ પણ એક વ્યાખ્યા આપી હતી કે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યમાં વિઘટન કરતા સૂક્ષ્મ જીવોને વિઘટકો કહે છે. તો આ બંને વસ્તુ જે છે ઓલી જે આગળનો ક્વેશ્ચન છે તે થોડોક હાઈ લેવલ માટેના શબ્દો ઉપયોગ કરેલ છે, જ્યારે આની અંદર પરફેક્ટ થી આપણે કહી દીધું કે વિઘટકો એટલે શું, તો કે વનસ્પતિઓ અને પ્રાણીના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહી શકાય. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ વિઘટકો એટલે શું. આવો વ્યાખ્યાની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું છે, પણ આ ક્વેશ્ચનના આન્સરની અંદર આપણે આ જ વસ્તુ લખશું જેનાથી કોઈ પ્રોબ્લેમ ન થાય. જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા સૂક્ષ્મ જીવોને વિઘટકો કહે છે. તો આ પણ વસ્તુ એ જ છે, સરળ જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા સૂક્ષ્મ જીવો હોય તો તેમને વિઘટકો કહેવાય. આની અંદર સ્પષ્ટતા કરી છે કે વનસ્પતિ પ્રાણી જે હોય એના શરીર હોય, મૃત શરીર હોય અને ઉત્સર્ગ દ્રવ્યો હોય તેના ઉપર પોષણ મેળવીને આધાર રાખતા તો તેવા સજીવોને પણ વિઘટકો કહે છે. તો આમ તો એની મહત્વતા શું, તો કે જો પ્રાણીઓ મૃત્યુ પામે, વનસ્પતિના મૃતદેહ જો શરીર પૃથ્વી ઉપર એમનેમ પડ્યા રહે તો જેમનું કોઈ વિઘટન ન થાય તો એના ઢગલાઓ થઈ જાય અને તેમનેમ એ પૃથ્વીની સપાટી ઉપર પડ્યા રહે છે. તો આવું ન થાય તેના માટે એ વિઘટકો એક મહત્વની ભૂમિકા ભજવે છે. આવા શરીરના મૃતદેહો છે તેમનું વિઘટન કરીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર મિક્સ કરી દે છે અને એમનું વિઘટન થઈ જાય છે. તો આમ કુદરતી રીતે જ એનું વિઘટન શક્ય છે. એવા પદાર્થો કે જે જમીનની અંદર એ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય છે, જેમનું વિઘટન થઈ જાય છે અને જમીનમાં ભળી જાય છે. તો આમ આવા જે જૈવિક વિઘટકો છે જે એવી ભૂમિકા ભજવે છે, આનાથી ફાયદો શું થયો તો કે આવા જે મૃતદેહ શરીર જે છે એ જમીનની અંદર લોંગ ટાઈમ સુધી પડ્યા રહેશે તો એનું વિઘટન થઈને જમીનની અંદર શું થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. તો આમ આપના પ્રશ્નનું મહત્વ જ છે કે એની ભૂમિકા શું છે તેમના વિશે ચર્ચા કરી છે. આમ જે વિઘટકો કોને કહેવાય તો કે તેમની અંદર બે વસ્તુ એડ થઈ જનરલી, જેમની અંદર આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ કે કોનો સમાવેશ થાય તો કે જીવાણુ. જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટકો છે. આગળ આપણે વાત કરી કે ઉદાહરણ તરીકે એવું પણ પૂછાય કે વિઘટકો છે શું, એ વિઘટકો એટલે શું તેમના ઉદાહરણ આપો અને તેમની ભૂમિકા સમજાવો અથવા જણાવો તો પણ ચાલે. ક્વેશ્ચન ઘણા બધા છે, આન્સર એક ને એક જ છે. યાદ રાખજો મિત્રો કે જેમની અંદર
ક્વેશ્ચન ઘણી રીતે પૂછાશે, ઘણીવાર આન્સર એકનો એક જ આવતો હોય છે, આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આની અંદર ક્યાં આવો ક્વેશ્ચન તો આપણે જોયો જ નથી, ટેક્સ્ટ બુકમાં તો એક જ આપ્યો છે, તો બાકીના નવા ક્વેશ્ચન કઈ રીતે કાઢ્યા? પણ ઈઝી ક્વેશ્ચન હોય આપણે સમજાઈ જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ થોડોક ટફ ક્વેશ્ચન પૂછીને આપણે કહે તો આપણે ઘણીવાર આન્સર આપતા બીક લાગે, પણ ખરેખર જવાબ એનો એ જ આવતો હોય છે, તો વ્યવસ્થિત ધ્યાનમાં લેવા ક્વેશ્ચન. તો આમ ઉદાહરણ તરીકે લખી શકીએ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ આ બંને વિઘટકો છે જે વિઘટન કરવામાં સહાયતા કરે છે. ત્યાર પછી તો કે તેઓ જટિલ, હમણાં જ આપણે વાત કરી જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. જટિલ કાર્બનિક દ્રવ્યો હોય તેમને કેમાં રૂપાંતરિત કરી નાખે છે? સરળ અકાર્બનિક દ્રવ્યોની અંદર રૂપાંતરિત કરી નાખે, એટલે કે બોડીનું વિઘટન કરી નાખે. સરળ જટિલ જે હોય જાજુ બધું ભેગું થઈને જટિલ કહેવાય. હવે ઉસળની અંદર કેટલા બધા દ્રવ્યો હશે, તેમને વિખી શું કરશે તો કે હાવ વિઘટન કરી નાખશે, છૂટા કરી નાખશે. અને જે સરળ કાર્બનિક અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન થઈ ગયું, મૃતમાંથી મળે પછી અકાર્બનિક વાત થઈ. સરળ કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. ત્યાર તો કઈ ફરી પાછું શું કામ આગળ કરે તો કે તેમની અંદર આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. આજે અકાર્બનિક દ્રવ્યો જમીનની અંદર ભળે તો ફરી પાછો તેનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિઓ દ્વારા તે ફરી પાછો પુનઃ ઉપયોગમાં લેવાશે. નાઇટ્રોજન ચક્રની અંદર આપણે વાત કરી ગયા, બોડીનો વિઘટકો દ્વારા વિઘટન થાય, જે તત્વો પાછા કેમાં ભળતા હતા? જમીનમાં ફરી પાછો કોણ ઉપયોગ કરતું હતું? વનસ્પતિ. તો ફરી પાછું જમીનમાં જ આવશે, અને જમીનમાં કોણ ઉપયોગ કરશે? વનસ્પતિઓ દ્વારા. તે ફરી પાછા પુનઃ ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં વિઘટકોએ ફરી પાછું વિઘટન કરીને પૃથ્વીના જે જમીનનો પેટાળ છે તેમની અંદર એડ કરી દીધું. ફરી પાછું કોણ ઉપયોગ કરશે? વનસ્પતિઓ દ્વારા. તે ફરી પાછું ઉપયોગમાં આવશે કોણ? સરળ અકાર્બનિક દ્રવ્યો. આ બધા ફરી પાછા ઉપયોગમાં લેશે વનસ્પતિઓ. ત્યાર પછી તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આમ તેથી કહી શકાય કે વિઘટકો એ દ્રવ્યના ચક્રીય વહન કે માર્ગની અંદર, પથ એટલે માર્ગ, આજે સાયકલ ચાલે છે, સાયકલ ની અંદર જે વહન થાય છે, વહનના માધ્યમની અંદર ફરી પાછું રોટેશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. તો આમ કાર્બનિક પદાર્થો એ સજીવમાં જશે, સજીવના શરીર રચનામાં જશે, ત્યાંથી ફરી પાછું શું થશે? એનું વિઘટન થાય. વિઘટન થઈ ફરી પાછું જમીનમાં ભળશે. આવા અકાર્બનિક દ્રવ્યો ફરી પાછી વનસ્પતિઓ તેનો ઉપયોગ કરશે. આમ સાયકલ સ્વરૂપે વિઘટકોનું વહન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો વિઘટકો ન હોત તો શું થાત? તો કે પહેલા જે આહાર શૃંખલામાં આવી જાય, ફરી પાછા જમીનમાં ન ભળે તો ફરી પાછો એનો ઉપયોગ ક્યારેય થઈ શકે નહીં. જો એ ફરી પાછા જમીનમાં ભળશે તો જ વનસ્પતિ શું કરશે? એના દ્વારા તેનો ઉપયોગ કરશે. તો આમ રોટેશન જે થાય છે, આખો જે માર્ગ થયો, ચક્રીય વહન થયું, એ ચક્રીય વહનની અંદર આવા ઘટકોનો એ પુનઃ રીતે ફરી પાછો રિસાયકલ કરવામાં મદદરૂપ થાય છે. તો આમ વિઘટકોની મહત્વની ભૂમિકા છે કે જે જમીનની અંદર ફરી પાછા આવા ઘટકો એડ કરશે, અને જમીનની અંદર ફરી પાછું એડ કરશે એટલે વનસ્પતિઓ ફરી પાછા આવા આ જે વિઘટકો છે, અકાર્બનિક દ્રવ્યો છે, તેમનો ફરી પાછો ઉપયોગ કરી શકશે.
તો આ રીતે આપણે ને બીજા ક્વેશ્ચન ની અંદર આપણે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું અથવા પ્રશ્ન પૂછે વિઘટક એટલે શું તેમના ઉદાહરણ આપો અને ભૂમિકા ભજવો કે આ જેમની અંદર આપણે લખી શકીએ. તો આપણા બે માર્કના મહત્વના ક્વેશ્ચન આપણે અહીંયા એક્સપ્લેન કર્યા છે. ત્યાર પછીનો આપણો ટોપિક આવશે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપણી પ્રવૃત્તિઓ દ્વારા કે પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. આમ એવી આપણી કેવી પ્રવૃત્તિઓ કઈ પ્રવૃત્તિઓ છે જે પર્યાવરણને નુકસાન કરે છે અને તેમને અસર પહોંચાડે છે તેમનો આપણે આગળ વાત કરીએ.